હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સમગ્ર શિક્ષા અંતર્ગત, એટલે કે સમગ્ર શિક્ષા છે એ હેડ ટીચર એટલે કે હેડ ટીચરની જગ્યા પર પ્રાથમિક શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે, બરાબર। એટલે કે જે પ્રાથમિક શિક્ષણનો એક્સપિરિયન્સ ધરાવતા એવા ઉમેદવારોને હવે આની અંદર છે તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV એની અંદર છે એને શું છે એ જે પોસ્ટનું નામ છે વોર્ડન કમ હેડ ટીચર એવી રીતે, એટલે કે એમને સ્થાયી જ ત્યાં રહેવાનું રહેશે, રેસિડેન્ટલ છે, બરાબર। અને કુલ જગ્યા કેટલી છે તો આ અહીંયા વાત કરી દીધી છે આપણે। કુલ જગ્યા છે 242 જગ્યા છે, જેમાં આપણે આ ચાલુ કરવામાં આવી છે। આ જગ્યા છે એમાં ફોર્મ ભરવાનું છે, એટલે કે એની અંદર તમને હવે આમાં મહત્તમ તમારે 3 વર્ષ સુધી કામગીરી કરવાની રહેશે, બરાબર। સારી કામગીરી કરશો તો વધુ 2 વર્ષ છે તમને રિન્યૂ કરી દેવામાં આવશે અને 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ બેઝ હોય એ રીતે તમે એમાં આરામથી નોકરી કરી શકશો અને એનો સંચાલન કરી અને અનુભવ મેળવી શકશો, પગાર મેળવી શકશો। હવે અહીંયા વાત છે ક્યાં ઓનલાઈન કરવાનું છે તો ઉમેદવારે જતું રહેવાનું છે SSA ગુજરાત પર જવાનું છે, પછી એની પર રિક્રુટમેન્ટ પર જવાનું છે। રિક્રુટમેન્ટ પર જઈને એ તમને આના વિડીયોને અંતમાં બતાવીશ કે એનો સ્ટેપ શું છે, બરાબર। એની પર જઈને અને પછી તમારે ઈમેલથી અને પાસવર્ડથી ID બનાવવાનું છે અને બનાવશો એમાં મોબાઈલ નંબર નાખવાનો આવશે, એનાથી તમે લોગિન થશો અને પછી તમે આ ફોર્મ ભરી શકશો, એ સિવાય નહીં ભરી શકાય, બરાબર। અને આનો સમયગાળો છે ફોર્મ ભરવાનો વાત કરી દઈએ 27/6 ચાલુ થયેલું છે આ ફોર્મ અને 6/7 સુધીમાં રવિવારે રાત્રે સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહે છે, બરાબર। એટલે કે આવતીકાલે સાંજે સુધીમાં રાત્રે સુધીમાં ભરી દેવાનું રહે છે। હવે આની શરતોનું વાત હમણાં હાલ મેં કરી દીધી, છતાંય તાલુકાની અંદર આની અંદર તમે મેરિટની અંદર આવશો એટલે તમને બોલાવી લેવામાં આવશે, બરાબર। અને મેરિટમાં આવો એટલે તમારો એનો કોઈ હક કે દાવો કરી શકતા નથી। અહીંયા આપણે વાત કરી છે અગ્રતા ક્રમને આધારે તમને પસંદગી આપવાને અને તમે પસંદગી ન દર્શાવો તો તમારો હક છે જતો કરવામાં આવશે, બરાબર। અને આની જે ફાઇનલ ડિસિઝન છે એ જે તે જિલ્લાના અધિકારીઓ છે એમનું રહેશે, એટલે પેનલનું રહેશે એવું છે, બરાબર। હવે આની અંદર દેખવા જઈએ તો આ સમગ્ર શિક્ષા હેઠળ કાર્યરત 50 થી 300 કન્યાઓ માટેની નિવાસી શાળા હોય છે, તેની અંદર આમને આચાર્ય તરીકે એ થશે, બરાબર। એની અંદર નિમણૂકની અંદર તમે રહી શકો છો, માત્ર ચોકીદાર સિવાયનો બધા તમામ સ્ટાફ મહિલાઓ હોય છે અને આની અંદર વાત કરી દેવામાં આવી છે, અહીંયા આગળ વાત કરી છે કે તમારી સાથે બાળક છે એ 5 વર્ષથી નાની ઉંમરનું હોય તે રહી શકે છે, એથી મોટી ઉંમરનું એટલે કે પુરુષ જાતિનું બાળક ત્યાં રહી શકતું નથી તમારી સાથે, બરાબર। અહીંયા વાત કરી દીધી છે, 5 વર્ષની વાત કરી છે, બરાબર। અને પગાર ભથ્થા ને એ બધા તમને મળવા પાત્ર રહે છે જે પ્રાથમિક શિક્ષક તરીકે મળે છે એવા ને એવા જ, બરાબર। ટોટલી લાભ મળશે પ્રાથમિક શિક્ષકના, એટલે ચિંતા નહીં કરવાની, ગવર્મેન્ટ જેવું જ છે, આમ ભલે તમને કરાર આધારિત લાગે છે। હવે તમને અહીંયા લાયકાતની વાત કરી દઉં। લાયકાત ફોર્મ તમે આરામથી ભરીને એને અપલોડ કરી દેજો, એની વાત કરી લાયકાત પર પહોંચી જઈએ। શૈક્ષણિક અને તાલીમી લાયકાત છે, તમે સ્નાતક PTC સમકક્ષ કે ગમે તે કરેલા હોવા જોઈએ, બરાબર। અને આ ઉપરાંત જે વધારાની લાયકાત તરીકે પણ એમાં દેખવા જઈએ તો વધારાની લાયકાત તરીકે પણ જે ડિગ્રી હોય તમે અંદર ઉમેરી શકો છો, બરાબર। હવે શૈક્ષણિક અને અનુભવના ગુણાંકન અહીંયા વાત કરી દેવામાં આવી છે, તો એનો ગુણાંકન દેખી લઈએ। આનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો, હું અહીંયા એને સમજાવું છું। ધોરણ 10ની અંદર તમે મેળવેલા છે અને 10% પ્રમાણે ગણવામાં આવશે, 12માના છે એની અંદર 10% પ્રમાણે PTC કે સમકક્ષ કંઈક કરેલું છે, બરાબર, તો એના ટકા ગણવામાં આવશે। નહીં કરેલું હોય તો વાંધો નથી, BEd કરેલું છે તો એના ટકા ગણવામાં આવશે। સ્નાતક આ મહિલાઓ માટેની વાત છે, એના 10% ગણવામાં આવશે। અનુસ્નાતક હોય તો એના 10% ગણવામાં આવશે। MEd MPhil કરેલું હોય કાં PhD કરેલું હોય, અનુભવ છે તો મહત્તમ 1 ગુણ અને પ્રત્યેક વર્ષનો 1 ગુણ એમ મહત્તમ 25 વર્ષ સુધીનો અનુભવ હોય એટલે કે 25 ગુણ સુધીની તમને છૂટછાટ આપી છે એટલે સુધી। અને કમ્પ્યુટર કૌશલ્ય તમને ફાવતું હોય તેના 5 ગુણ છે, બરાબર। અને એ રીતે તમને આરું ગુણાંકન થશે। આ રીતે આખું ચાર્ટ દેખી લેજો, આનો સ્ક્રીનશોટ પાડીને તમે ગુણાંકન કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો ફટાફટ। મિત્રો બને એટલા તમારા બીજા મિત્રો હોય એને પણ આ વિડીયો શેર કરજો કે તેઓ છેલ્લી ઘડીએ પણ ફોર્મ ભરે અને પોતાનું નસીબ અજમાવે અને આચાર્ય તરીકેની
પોસ્ટ પર બેસશે એવી હું આશા રાખું છું. બસ આ રીતે આનું ફોર્મ ભરવાનું થાય છે. અને આની અંદર બીજું છે કે આમને કોઈ પણ ભૂતકાળમાં કોઈ જગ્યાએથી અધપતન કે અંગત કે નાણાકીય ઉચ્ચાપત કે અંગત ગુના કે આવી કોઈ પણ હોય તો એ પાછું અંદર ઉમેરવાનું થશે, એટલે કે પાછળ રહીને આ રિપોર્ટ આપવાનો રહેતો હોય છે. બરાબર, ચાલ ચલગતનું પ્રમાણપત્રને એ અંદર આપવાનો થતા હોય છે. બરાબર, હા, તમારી જિલ્લા પસંદગીને બધું કોણ કોણ કરે છે એની વાત કરી છે. બરાબર, ઓકે મિત્રો, તો આપણે સીધા પહોંચી જઈએ તમે કઈ રીતે લોગિન થવાનું છે ત્યાં. હવે હું પહોંચી જઈશ સીધો SSA પર. ઓકે, ચાલો સાથે. મેં ગૂગલ ક્રોમમાં જઈને SSA ગુજરાત એવું લખ્યું અને સીધું ક્લિક કર્યું તો હું અહીંયા સમગ્ર શિક્ષા અંતર્ગત અહીંયા આવી ચૂક્યો છું. અહીંયા આવી ગયો છું. તમને ખબર છે આ CTS છે, એને પણ તમે બધા ઓળખતા હશો. બરાબર, આને સ્ક્રોલ કરવાનું ઉપર કરીને આ રિક્રુટમેન્ટ, આ એક બધાની લાઈન લાગેલી છે એ લાઈન પર આપણે ક્લિક કરીશું. લાઈન પર ક્લિક કરશો એટલે સીધું તમારે જે ઓનલાઈન કરવાનું છે ફોર્મ અરજી એ આવી જશે. એમાં અહીંયા વાત કરી દીધી છે. પહેલું તમારે રજીસ્ટર કરવાનું રહેશે, એને લોગિન થવા એને વેરીફાઈ કરવાનું રહેશે, પછી એપ્લિકેશન કરવાનું રહેશે ને એને સબમિટ કરવાનું રહેશે. આટલા 4 સ્ટેપ ફિલઅપ કરવાના રહેશે. હવે એના માટે સૌપ્રથમ તમારે કઈ વિગતોની જરૂર પડે એની વાત કરી દઈશ. બરાબર, તો આ લોગિન થવા માટેની વાત છે. અહીંયા લોગિન થતાં પહેલાં તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું પડશે. અહીંયા શું કરવું પડશે? રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કરવા માટે તમારી અંદરથી ઈમેલ અને પાસવર્ડથી તમે લોગિન થઈ શકશો. આ જે છે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ એમ લખ્યું છે ને ત્યાં. હવે રજિસ્ટ્રેશન પર હું ક્લિક કરીશ એટલે અહીંયાથી આપણે ક્યાં પહોંચશું તો જે તે ઈમેલ છે ત્યાં, એટલે કે જ્યાં કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું એ પ્રોસેસ પર પહોંચી જશું. બરાબર, તો અહીંયા આપણને ટાઇટલ આપી દીધું છે કે ડૉક્ટર કે મિસ્ટર, તો તમે જે કંઈ લખતા હોય કે સોરી, બરાબર, જે કંઈ લખતા હોય એ અહીંયા લખી દેવાનું રહેશે. તમારું નામ, પછી ફર્સ્ટ નામ લખવાનું રહેશે, મિડલ નેમ લખવાનું રહેશે, લાસ્ટ નેમ એટલે કે અહીંયા તમારા પતિનું નામ લખી શકો છો કાં તો પિતાનું નામ, મધર નેમ લખવાનું રહેશે, ડેટ બર્થ લખવાનું રહેશે, જેન્ડર લખવાનું રહેશે, ફિમેલ જ આવશે. પછી એક ઈમેલ આઈડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આનાથી જ લોગિન થશે, આ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ તમારું યુઝર બનશે. મોબાઈલ નંબર નાખવાનો થશે. બરાબર, આનો સવાલ નથી. પાસવર્ડ છે જનરેટ કરવાનો રહેશે. પાસવર્ડ તમે જનરલી કેવો કરી શકો છો, દાખલા તરીકે ગુજરાત તો પહેલો અક્ષર G રહેશે અને પછી બાકીના સ્મોલ કરી દેજો. પછી @ કરીને તમારું જન્મનું જે વર્ષ હોય એ અંદર નાખી દેશો. એવો પાસવર્ડ બનાવશો તો બહેતર રહેશે. અને એવો નાખીને અને એને પછી કન્ફર્મ કરી લેવાનું રહેશે. કન્ફર્મ કરીને પછી આગળ જવાનું રહેશે. આગળ પાસવર્ડ બની ગયા પછી શું કરવાનું તમારે? તો પાસવર્ડ બની ગયા પછી તમારો ફોટો છે અહીંયા અપલોડ કરવાનો, અહીંયા ફોટો અપલોડ કરવાનો રહેશે અને તમારી સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. પછી અહીંયા રજિસ્ટ્રેશન કરશો પછી તમારું આખું ફોર્મ નવેસરથી લોગિન થઈને અને ભરવાનું થશે. અને એમાં શૈક્ષણિક લાયકાતને આ બધી વસ્તુ ભરવાની રહેશે. જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને આ તક જવા ન દેતા. અન્ય મિત્રોને પણ બને એટલું શેર કરો. અને આપણે 242 મહિલાઓ છે, 242 મહિલાઓની જગ્યા ભરાઈ જવી જોઈએ, નવી જ ભરાવી જોઈએ એવી આશા રાખું છું. જય હિન્દ.